આજે આંગણવાડી ખાતે રસીકરણ છે, તો અમે બધા ઘણા લોકો રસીકરણ વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છે. એટલે એ લોકોને જ્યારે એ લોકોને ડેટ આવે ને ત્યારે પછી એ લોકોને 1 મહિનો જેવી ડેટ થાય એટલે એ લોકોને ખબર પડી જાય. એટલે એ લોકો નિશ્ચય કિટમાં ચેક કરે અને પ્રેગ્નન્સી છે તો ક્લિયર થાય કે 2 કાપામાં રેડ બતાવે એટલે એ લોકો પ્રેગ્નન્સી છે એમ નોંધાય. એટલે એ લોકોને ખબર પડે કે આંગણવાડીમાં આવે અને નોંધણી કરે. નહીં, સૌ પ્રથમ તો સિવિલમાં એ લોકોનો રિપોર્ટ થાય હે ને, પછી લોહી પસારનો રિપોર્ટ થાય. એ રિપોર્ટ આવી જાય, એચપીથી માંડીને બધું જ આવી જાય, સુગરથી માંડીને બીપી, પ્રેશર બધી જ બીમારીઓ આવી જાય. એ રિપોર્ટ લઈને આવે અમારી પાસે, પછી અમે એની નોંધણી કરીએ. પછી નોંધણી કરીને અઠવાડિયું પછી એમને મમતા કાર્ડ આપવામાં આવે. તો મમતા કાર્ડ આપવા માટે છે ને અમારે એમનો આધાર કાર્ડ, પતિ પત્નીનું આધાર કાર્ડ, પછી રેશન કાર્ડ, પછી એ લોકોનો આવકનો દાખલો, જાતિનો દાખલો બધું જ અમારે લેવાનું હોય. પછી નોંધણી થાય એટલે મમતા કાર્ડ એ લોકોને આપવામાં આવે. પછી જેવી નોંધણી થાય તેવું અમારે મોબાઈલમાં રજીસ્ટ્રેશન કરવાનું હોય. જે એનસી પીએનસી કે કિશોરીઓ નોંધાય, પછી જે બાળકો નોંધાય, બધાની આ ફોર્માલિટી બધાની થાય. મોબાઈલમાં અમે નોંધણી કરીએ એટલે ઉંમર પ્રમાણે નોંધણી અલગ અલગ ફોલ્ડરમાં થઈ જાય. પછી એ લોકોને નોંધણી આ મહિને થાય તો બીજા મહિને એ ઉંમર પ્રમાણે અને લાભાર્થી પ્રમાણે એ જેટલી સંખ્યા મારી આંગણવાડીમાં છે પોલીસ લાઇનમાં એ સંખ્યા પ્રમાણે સ્ટોક મારે ત્યાં ગોડાઉનમાં આવે. ગોડાઉન છે અહીંયા અહીંથી કેન્દ્રમાં આવી જાય. એટલે અમારે દર મમતા દિવસમાં માતાઓને છે ને આરોગ્ય પોષણ શિક્ષણ આપવાનું હોય. પછી એ લોકોને આરોગ્ય તપાસ કરવાનું હોય, એચબી કરવાનું હોય. આ ઊંચાઈવાળું છે, ઊંચાઈ, બાળકોનું વજન, માતાઓનું વજન બધું અમારે મમતા દિવસ પેકેટ છે. માતૃશક્તિના પેકેટ છે એ 1 કિલોનું પેકેટ છે હે ને, 1 કિલોનું પેકેટ છે. એ માતા છે ને 145 ગ્રામ રોજ ખાય તો 1 મહિનાના 4 પેકેટ પૂરા થાય. પણ જો નહીં ખાતા હોય તો પછી વધી બી જાય ને ઘટી બી જાય. ને વધારે પ્રમાણમાં આખું ફેમિલી ખાતું હોય તો માતાને ઘટ પડે, કારણ કે માતા પોતે 145 ગ્રામ એકલી બનાવીને તો નહીં ખાઈ શકે ને, ફેમિલી તો ખાય જ છે. પણ આપણે એવું લખવાનું કે 145 ગ્રામ રોજના એક લાભાર્થી 145 ગ્રામ રોજ બનાવીને આમાંથી શીરો, સુખડી, રાબ એમાં પાછળ પ્રમાણ લખેલું છે અને રાબ કેવી રીતે બનાવવાનું એ પણ લખેલું છે. કેટલા વિટામિન્સ, પ્રોટીન્સ છે, 13 જાતના 15 જાતના છે. એ બધા માતાને 145 ગ્રામ જો એક વાટકી શીરો, સુખડી ખાય તો વિટામિન્સ, પ્રોટીન્સ, કેલ્શિયમ, B12 ને બધું જ એને માતાને મળી જાય. એ એટલી વસ્તુ આપણે બહારથી આપણે એક દિવસમાં નથી ખાઈ શકતા. પણ માતા જો આ માતૃશક્તિનું પેકેટ એક દિવસમાં 145 ગ્રામ ખાય તો પાછળ વિટામિન્સ, પ્રોટીન્સ એ બધા માતાને મળી જાય. એટલે દર મહિને એક એનસીને આ 4 પેકેટ મળે. 4 પેકેટ દર મહિને સગર્ભા માતાને મળે, પ્લસ પીએમસી એટલે ધાત્રી માતા જે ડિલિવરી થઈ હોય એને પણ આ દર મહિને 4 પેકેટ મળે. અને પછી કિશોરીઓ હોય 18 થી 19 વર્ષની, જો કિશોરી હોય 15 થી 18 વર્ષની, એ તમામ કિશોરીઓના આધાર કાર્ડ લઈને નોંધણી કરવામાં આવે. શાળાએ જતી ન જતી બંનેને લાભ આપી શકાય. પછી હોસ્ટેલમાં બહાર રહેતી હોય એ લોકો રહી જાય છે, પણ જે જતી હોય શાળાએ અહીંયા જ છે તો એ લોકોને બી લાભ મળે. એ લોકોને પૂર્ણ શક્તિના એ લોકોને 4 પેકેટ મળે દર મહિને કિશોરીઓને. આમાં પણ જો 19 વર્ષથી નાની હોય તો એ લોકોને આંગણવાડીમાં તમે નોંધાવો તો તમને દર મહિને મળશે. પ્લસ કિશોરીઓને આયર્ન ગોળી દર મહિને મળે. પછી વર્ષમાં 2 વાર કૃમિની ગોળી આપવામાં આવે, જેનાથી કૃમિ આપણા પેટમાં થાય નહીં. અમુકને ભૂખ નહીં લાગે, પછી ખાવાની ઈચ્છા નહીં થાય, પછી નિરાશ થઈને બેસે, એ લોકોના પેટમાં કૃમિ હોય એટલે એ લોકોને એવું થાય. એટલે કિશોરીને દર મહિને આવા પીળા કલરના પૂર્ણ શક્તિના 4 પેકેટ મળે. અને આ જે બાળ શક્તિ છે એ 6 માસનું બાળક થાય ને, ધાત્રી માતાનું બાળક 6 મહિના સુધીનું કહેવાય. એટલે જન્મથી 6 માસ સુધીનું બાળક ધાત્રી માતાનું કહેવાય, જે માતાના ધાવણ પર જ રહે. એને ઉપરી આહાર કે એને કશું જ એને બાળકને આપવાનું નથી. અને 6 માસ બાળકના પૂરા થાય એટલે એ બાળકને ઉપરી આહાર ચાલુ કરી આપે હે ને. અન્નપ્રાશન કરાવે ને આંગણવાડીમાં, અન્નપ્રાશન કરાવીએ તો અન્નપ્રાશનમાં પછી આમાંથી છે ને રાબ બનાવવામાં આવે. પછી છે તો આંગણવાડીમાં એનો ખોરાક દાળ બને કે ભાત બને કે ફ્રૂટ, એનાથી અમે અન્નપ્રાશનની ઉજવણી કરી, માતાને અગાઉથી જાણ કરીએ. એ બાળકને લઈને આવે, બધા માતાઓ સાથે અમે બેસીને અન્નપ્રાશન એક પ્રસંગ અમે ઉજવીએ છીએ. એટલે તે દિવસથી બાળક અનાજ ખાવાની એ શરૂઆત કરે. અને આ પેકેટ એ બાળકને 3 વર્ષનું થાય ને, બાળક 3 વર્ષનું થાય, આંગણવાડીમાં પ્રવેશ પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં નહીં કરે ત્યાં સુધી આ બાળકને 7 પેકેટ દર મહિને. એમાં પણ 145 ગ્રામ બાળકને ખાવાનું છે રોજના. એને રાબ, શીરો, સુખડી બનાવીને બાળક જેટલું આસાનીથી સરળતાથી પચાવી શકે અને સારી રીતે એને તંદુરસ્ત વધે એવી રીતે માતા એને બનાવીને આપી શકે. એટલે આ 7 પેકેટ દર મહિને બાળકને 3 વર્ષની ઉંમર સુધી મળે. 6 માસ પછી એના મહિના વધતા જાય એટલે 9 મહિના પૂરા કરે એટલે એની પ્રથમ રસી આવે ઓરી.
હવે ઓરી 9 માસ પૂરા થયા હોય, ધારો કે 4 તારીખે તો આજે મમતા દિવસ છે, તો આજે 9 માસ પૂરા નથી થયા ક્લિયર, તો એને ઓરીને રસી નહીં મૂકવામાં આવે. મતલબ કે 9 માસ કમ્પ્લીટ હોવા જોઈએ બાળકના. 9 માસ પૂરા થઈને 15 દિવસની થઈ જાય તો પણ એ બાળક રસી લઈ શકે, પણ 9 માસમાં 1-2 દિવસની ઘટે તો બી બાળકને રસી નથી મૂકવામાં આવતી ઓરીને. પછી 9 માસ સુધી ઓરીની રસી, પછી 1.5 વર્ષનું જ્યારે બાળક થાય અને જો ઓરી પહેલા તો દર વર્ષમાં 2 વાર એને વિટામિન એ આપવામાં આવે, વિટામિન અને આયર્ન આપવામાં આવે, અને કૃમિની વર્ષમાં 2 વાર દવા બાળકને આપવામાં આવે. અને આ વિટામિન એ જે છે બાળકના આરોગ્ય માટે ખૂબ ઉપયોગી છે. અને આલ્બેન્ડાઝોલ જે છે કૃમિની, એને આલ્બેન્ડાઝોલ કહેવાય. એ ગોળીથી બાળક જો ખાતું નહીં હોય ને, ખાતું નહીં હોય કે માટી વધારે ખાતું હોય, માટીમાં વધારે રમતો હોય, નીચેની વસ્તુ આમ તે વધુ લઈને ખાતું હોય, તો એના શરીરમાં કૃમિ હોઈ શકે. તો વર્ષમાં 2 વાર કૃમિની દવામાં આપવામાં આવે, પછી વર્ષમાં 2 વાર વિટામિન એ પીવડાવવામાં આવે. અને જ્યારે રસીકરણ વિટામિન આપણે 9 માસની રસી જ્યારે આપે ત્યારે એને પોલિયોનો ડોઝ તો આપવામાં આવે જ છે. જન્મ સમયનો પોલિયો ડોઝ, જન્મ સમયની રસી એને બીસીજી, પછી એને પોલિયોને આપવામાં આવે. એ જન્મ સમયનો તમને ખ્યાલ છે ને કે બાળક જન્મે એટલે એને તરત જ એને રસી જે જન્મ સમયની છે એ જન્મ સમયે મૂકવાની ખૂબ ઉપયોગી છે. પછી મૂકવાનો કોઈ મતલબ નથી. એટલે એમાં લખેલું છે જન્મ સમયની રસી મમતા કાળમાં. જન્મ સમયની આ 3 રસી છે. જન્મ સમયની અને 6 અઠવાડિયે પૂરે થાય. જન્મ સમયની હેપેટાઇટિસ બી, પોલિયો 0 અને બીસીજી આ જન્મ સમયની રસી બાળકને જ્યારે જન્મે. અને વિટામિન એ જે કે બાળક પીળાશ પડતું થઈ જાય ખબર જન્મે ત્યારે, તો એને પછી ડૉક્ટર વધારે સમસ્યા રાખે છે. જ્યારે બાળકને પીળાશ પડતું ઓછું થાય ત્યારે એ બાળકને રજા આપવામાં આવે કે માતાને પણ. એટલે બાળકને જો વિટામિન કે પ્રાઇવેટમાં તો તરત નથી આપી દેતા, પણ ગવર્મેન્ટમાં તો તમે ડિલિવરી કરી માતા તો આ 3 રસીથી માંડીને બધું જ બાળકને ટાઈમ પર બધું જ મળી જાય. પ્લસ માતાને કોઈ ઇન્જેક્શન મળે તો ડૉક્ટર દ્વારા તરત જ એને સુવિધા મળી જાય સિવિલ હોસ્પિટલમાં. પ્રાઇવેટવાળા કેવું કે પ્રાઇવેટવાળા તો આપણને નહીં આપવાની બી દવા આપીને પૈસા લઈ લે આપણે પાસે. પણ ગવર્મેન્ટ કેવું કે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એ લોકો ચાલે. એટલે ગવર્મેન્ટમાં સૌથી વધારે સુવિધા સારી મળે, પણ લોકો અમુક બધા પ્રાઇવેટમાં વધારે જાય. તો રસી પછી 1.5 વર્ષ બુસ્ટર રસી આવે. 1.5 વર્ષનું જ્યારે બાળક થાય ત્યારે બુસ્ટરની રસી આવે. એ પણ રસી એને આપવામાં આવે. એની સાથે પોલિયો તો આપવામાં આવે. મતલબ કે દર રસી જ્યારે પણ રસી બાળક લે છે ત્યારે પોલિયોના 2 ડોઝ તો પીવડાવે છે. પછી એ 1.5 વર્ષનું બાળક થઈ જાય પછી રસી એને બુસ્ટર ત્યાં રસી એનું પૂરું થાય પછી એનું ડાયરેક્ટ 5મા વર્ષે જ એક ધનુરની રસી આવે. ખબર ને ધનુરની રસી 5મા વર્ષે જ આવશે. પછી 1.5 વર્ષથી 5મા વર્ષના ગાળામાં બાળકને દર મહિને વિટામિન એ વર્ષમાં 2 વાર વિટામિન એ અને કૃમિને એક ગોળી આપવામાં આવે, દવા આપવામાં આવે મોં વાટે પીવડાવે. પ્લસ બાળક મમતા દિવસ છે તો સીમેમ ખબર છે તમને? સીમેમમાં છે ને, સીમેમમાં જે બાળક છે તે અતિ કુપોષિત ગંભીર મતલબ કે લાલથી એકદમ નીચેના ગ્રેડમાં આવે છે એ બાળક. તો એને સીમેમ કાર્યક્રમમાં એનઆરસી સેન્ટર છે સિવિલ હોસ્પિટલમાં, ત્યાં પણ તમે જજો, ત્યાં સારી માહિતી મળશે. ત્યાં બાળકોને રિફર કરેલા છે. હમણાં હાલમાં તમે જોયું કે 20 થી 25 અતિ કુપોષિત બાળકો જેનું બાવડાનું માપ એમ્યુસી એકદમ ઓછું છે. પ્લસ એ લોકોના ઉંમરના હિસાબે વજન ઓછું છે, ઉંમરના હિસાબે ઊંચાઈ પણ ઓછી છે, પ્લસ એ લોકોના શરીરમાં એજ બી ઓછું. માતાઓ આપણા ગામડાની કેવી હોય કે એ લોકોને સવારે ઉઠે એટલે બચ્ચાને ખવડાવવાનું આ તે બધું ધ્યાન નહીં રહે, એ લોકો ખેતરમાં જતા. એટલે બાળકને સમય પર જમવાનું, બાળકને સમય પર નવડાવવાનું કે ચોખ્ખો રાખવાનું, આરોગ્ય પોષણ શિક્ષણ નથી, સ્વચ્છતા નથી, એના હિસાબે બાળક કુપોષિતનો ભોગ બને. આપણા ગુજરાતમાં આપણે 7મા ક્રમે છે કુપોષણમાં. સૌથી વધારે માતાઓ પણ એનિમિક છે. માતાઓમાં એચબી ઓછું છે. શરૂઆતમાં એ લોકોનો 10 થી હોય, પછી જેમ જેમ પ્રેગ્નન્સીના મહિના વધે જેમ જેમ એ લોકોનું ઓછું થાય એમ તો અડધું બાળકમાં જતું રહે ને, એટલે માતામાં ઓછું થાય. પણ જો માતા કેલ્શિયમની ગોળી ને આયર્નની ગોળી જે આંગણવાડીમાં આપવામાં આવે એ જો નિયમિત લઈને તો કોઈ દિવસ એચબી ઓછું થતું નથી. પછી માતાનું બી છે ને 50 કિલોથી ઉપર વજન હોવું જોઈએ. પ્લસ ધારો કે એક માતા આ મહિને નોંધાઈ ને તો 9 મહિના પૂરા થાય ત્યાં સુધી એનું 10 થી 12 કિલો વજન વધવું જોઈએ. તો એવું થાય સાબિત થાય કે માતા અને બાળક તંદુરસ્ત રીતે બાળકનો વિકાસ થઈ રહ્યો છે. માતાને પણ કોઈ કોમ્પ્લિકેશન નથી અને સારી રીતે બાળકનો ઉછેર પેટમાં થઈ રહ્યો છે. મતલબ કે 9 મહિના સુધીમાં 10 થી 12 કિલો વજન માતાનું વધે. પ્લસ આંગણવાડીમાં દૂધ સંજીવની યોજના છે અને જે 6 માસથી 3 વર્ષના બાળકોને આંગણવાડીમાં 100 ગ્રામ આપવામાં આવે. એક બાળકને 100 ગ્રામ આપવામાં આવે. મતલબ એક પેકેટ આવે એમાં 200 ગ્રામ છે દૂધ.
દૂધ છે ને એક બાળકને 100 ગ્રામ પીવડાવવામાં આવે રોજ જ, શનિવાર છોડીને. સોમવારથી શુક્રવાર સુધી અલગ અલગ ફ્લેવરમાં, ઇલાયચી ફ્લેવરમાં, મેંગો ફ્લેવરમાં, એવું અલગ અલગ તમે કદાચ જોયું હશે પેકેટ, જોયું હશે ને, એ અલગ અલગ ફ્લેવરમાં આવે ને બાળકોને ભાવે, માતાઓને ભાવે. જે માતાઓ નોર્મલ દૂધ નથી પીતા પણ આંગણવાડીમાં જે ફ્લેવરમાં મળે છે એ દૂધ માતાઓ પીએ જ છે. ને એનાથી માતાઓનું વજન, ઊંચાઈ, બાળકનો શારીરિક માનસિક વિકાસ સારો થાય. ને હવે કેવું વજન ઊંચાઈમાં બી વધારો થયો છે અને બાળક ઊંચાઈમાં બી વધે છે. કેમ કે સવારે છે ને બાળકને આંગણવાડીમાં જેમ આવે તેમ એ લોકોને ગરમ નાસ્તો મળે, ગરમ આહાર આપવામાં આવે. ગરમ આહારની સાથે 10 મિનિટ પછી એ લોકોને દૂધ સંજીવની મતલબ દૂધ આપવામાં આવે. પછી સોમ ને ગુરુવાર એ લોકોને ફ્રૂટ આપવામાં આવે, બાળકોને ફ્રૂટ આપવામાં આવે. અને 6 થી 3 વર્ષના બાળકોને દરરોજ દૂધ તો આપવામાં આવે જ છે. પ્લસ આવા જે પ્રોગ્રામો થાય એવામાં એ લોકોને વજન, ઊંચાઈ, પછી હવે ગ્રેડેશન મોબાઈલમાં જેમ નાખે ને તેમ એ લોકોને ગ્રેડ નીકળી આવે કે બાળક એક તો યલોમાં હોય, એક તો રેડમાં હોય. પછી ગ્રીનથી ઉપર એટલે વધારે પડતું વજન, વધારે પડતું મતલબ બાળક 6 મહિનાનું છે ને એનું 8 કિલો વજન હોય ને તો ઉંમરના હિસાબે વધારે વજન, તો એ પણ કુપોષિતમાં જ આવે બાળક. કેમ કે વધારે છે, વધારે ઉંમર, ઓછી ઉંમર અને વધારે વજન છે, વધારે હાઈટ છે, તો એ અતિ કુપોષિત મતલબ કુપોષિતમાં જ આવે. એ બાળકો તંદુરસ્ત નથી પણ માતાઓ ખુશ થાય કે મારું બાળકનું વજન તો આટલું છે પણ એ એકચ્યુઅલી મેદક વધારે પડતું વજન છે એટલે એ પણ બાળક ગંભીર જ કહેવાય. એટલે બાળક જો આંગણવાડીમાં, માતાઓ આંગણવાડીમાં નિયમિત લાભાર્થીઓ આવે ને તો ઘણો જ ફરક પડે છે. પ્લસ કિશોરીઓ પણ, કિશોરીઓ ભવિષ્યની માતા છે તો એ લોકોને સૌથી પહેલાં તો એ લોકોને આપણે મૂળથી મજબૂત કરવાના. મતલબ કે એ લોકોમાં આયર્ન, કેલ્શિયમ વધારે હશે અને એ તંદુરસ્ત હશે. એ લોકોનું બાવડાનું એમ્યુનિટી સારું હશે. મતલબ કે 25થી ઉપર, 25થી નીચે હોય તો એ કિશોરી પણ કુપોષિત કહેવાય, એનિમિક કહેવાય. એ લોકોમાં લોહી ઓછું હોય, હાઈટ ઓછી હોય, વજન અત્યારની કિશોરીને થાય. ઘરમાં વધારે બનતી વસ્તુ ખાતી નથી હે ને, તો કરતા બોલતા આપણે પેકેટમાં ચમચ કાઢીને ખાયા કરે પણ અંદર જોતા નથી કે અંદર કેવું છે. તે દિવસે ગયા મહિનાની વાત કરો, દેવરપાડામાં એક પેકેટ પેલા એમાં ચટાકામાંથી છે ને ગરોળી નીકળી, એકદમ શેકાયેલી, એકદમ એ પણ તળાઈ ગયેલી. એટલે બાળકના હાથમાં હતી પણ એકાદ વાલીએ જોયું કે આ કંઈ અલગ છે એમ, તો એ છે ને આ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરેલી. તો એ દુકાન પર ગઈને એના બધા પેકેટ સળગાવી દેવામાં આવ્યા. આવવાની વાત કરી એટલે આપણે જોયા વગર ખાઈ જાય. મતલબ પેકેટ તો ખાવાની જેવી વસ્તુ જ નથી. એ ક્યાં બને છે, ક્યારે બને, એમાં કેટલા વિટામિન, પ્રોટીન છે, કેવી વસ્તુ નીચ ક્વોલિટીનું આપણે એ ખબર નથી. પણ અત્યારની કિશોરીઓમાં HB ઓછું છે, વજન ઓછું છે. કેમ કે એ લોકો બહારની વસ્તુ વધારે ખાય અને પેકેટ આપતા છે એ તો એમ જ પેટીમાં સળિયા કરે, નથી બનાવી ખાતી. એ લોકો ટાઈમ નથી, એ લોકો પાસે મોબાઈલમાં જોવાનો ટાઈમ છે, પેકેટ બનાવી ખાવાનો ટાઈમ નથી, પોતાની સેહત સાચવવાનો ટાઈમ નથી બહેનોને. પેકેટ નુકસાન છે તો પણ આપણે ખાતા છે થાય ને. એટલે આમાંથી કિશોરીઓનું, સગર્ભા માતાનું, PNC-ENC-નું બધાનું છે ને એમ્યુનિટી તમારા બાવડાનું માપથી બી તો સરકાર તમને કહે દે કે તમે કુપોષિત, એનિમિક છે. તમે તંદુરસ્ત હશે, HB વધારે હશે પણ તમારા બાવડાનું માપ ઓછું હશે તો બી તમે એનિમિક જ કહેવાય. જે બાવડાનો ઘેરાવો હોવો જોઈએ ઉંમરના હિસાબે તે તમારો નથી, અમુક કુપોષિત છે હે ને. પડે કે તમારામાં કેટલું HB લોહી છે, તમે આમ કમ્પેરિઝન કરી જોજો. કોઈને એકદમ વ્હાઈટ થતી હશે, કોઈને એકદમ રેડ હશે, એના પરથી બી ખબર પડે તમારામાં HB ઓછું છે. તમારાની હાલત અમુક વાલી એવું વિચારે વચ્ચેથી મુકાવી હે એટલે એક સાથે આવે. 1.5 મહિનાનું બાળક થાય ત્યારે 2.5 મહિનાનું, 3.5 મહિનાનું ત્યારે આટલી રસી મળે જ બચ્ચાને. એકી સાથે આટલી જ પડે. પણ છે ને આ વચ્ચે ના તો પણ આ 2-3 વર્ષ પહેલાના સર્વે પ્રમાણે 50% જે છે આ દુનિયાના રોટા વાયરસ લાગે છે આ બધી રસી આપે એમાં ટાઇફોઇડની રસી આવી જાય કે હા આવી જાય. તો તકરીબન 1.5 વર્ષ સુધી તો આપેલી બધી રસી તો એને એટલે આટલું થઈ ગયું કે મેં બધી રસી અપાવી એને જગાડો રે. ઓ ઈશાન, ઈશાન તો ઊંઘ્યા કરે, ઊંઘીને રસી લેવાનું કે તો થોડું ખાધું રોગ પડે. આ પોલિયોના 2 ટીપા આપશે હે ને, પોલિયોનો ડોઝ છે 2 ટીપા. આ વેક્સિન આપતી વખતે બી છે ને એક નિયમ છે કે કઈ રસી પહેલા આપવાની, તો પોલિયો પહેલા આપવાનો. જે સૌથી પહેલા પોલિયોના 2 ટીપા આપી જે દેવાના. ઓછી પેલું તકલીફ આપે ને બાળકને એ પહેલા આપવાનું, એટલે ડ્રોપ પહેલા આપવાના, પછી લોટા પીવડાવવાના, પછી FIV નું ઇન્જેક્શન આવે આપવાનું, પછી PCV આપવાનું, પછી પેન્ટા બધા સૌથી વધારે દુખાવો સૌથી વધારે જાનમાં ઇન્જેક્શન લાસ્ટમાં આપવાનું. સર લોકો વિઝિટમાં આવે ને તો આ બધું પૂછે કેમ આ રસી પહેલા જ આપવાની, ના કેમ
જો એને ટેસ્ટ નહીં થયો ને એટલા તારા છોકરાને બીજો ટેસ્ટ વાળો પોલિયો બનાવો હા ને બેસી જાઓ અડધા બેસી જાઓ ચોકલેટ ફ્લેવર વાળો બનાવો એટલે બધા છોકરાઓ પી જાય. આ મોડા દ્વારા આપે હા ને જોઈ લો અહીંયા નીચે બેસી જાઓ. આ રોટા વાયરસ છે હે ને મોં માટે આપણે એમાં ભરીને આપણે પીવડાવી શકાય બચ્ચાને પહેલે એ રીતે પોલિયો હતા 2 ડોઝ ટીપા મસ્ત લાગી ને હે? મસ્ત લાગી ને મસ્ત લાગી હા મસ્ત લાગી ને એ પોલિયાની જ રસી છે પણ એને નામ FIPV આપેલું છે પોલિયો છે હા એને આ ઇન્જેક્ટેબલ આવે પેલા આપણે ડ્રોપ પીવડાવ્યા પહેલા હવે આ ઇન્જેક્શન એ છે ને ઇન્ટ્રાડર્મલ આપવાનું એટલે એકદમ ચામડીના પહેલા પડમાં આપવાનું ચામડીના જે ઉપરના થર જેવો છે ને એમાં જ અપાય તમે જોજો અપાય આપે ને તો અહીંયા થોડું આમ પીડાશ પર તો વ્હાઈટ વ્હાઈટ જેવું થઈ જશે નિશાન જેવું દેખાશે દેખાય ને દેખાય ને એટલે ઉપરના ચામડીનો જે થર છે એમાં જ આ રસી અપાય બધા બહુ આવેલા છે એટલે કે અમે શાંત રહેવાનું હે ને ન્યુમોનિયા માટે આ રસી ખાસ પહેલા રડવા લાગ્યો ઇન્જેક્શન આપે હવે નહીં આપવાનું બસ હા જોઈ લેજો બહારના બાજુ આપે. હા કયો પગ છે તે બી જોજો હે ને અને આ સીધી આવી રીતે આપે સ્નાયુમાં ને? સ્નાયુમાં જે ડર હે એને બી મળે આ બેનને મળે આપી દેજો. એને આજે ધનુને આપી દઈએ હે ને હવે બીજા પગમાં હે ને પેલું બ્લડ નીકળતું છે પેલું લોહી નીકળતું આ કઈ રસી છે? આ પેન્ટા